ખેડબ્રહ્મા કોર્ટ દ્વારા સજા પામેલ નાસ્તો ફરતો આરોપી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પકડાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસા ફરતા તથા પેરોલ જમ્પ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સર્વેલન્સ ટીમના માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર પટેલ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવા સૂચનો કરેલ। જે આધારે સર્વેલન્સ ટીમના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ખેડબ્રહ્મા કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટનો આરોપી ભરતભાઈ હસમુખભાઈ રાવલ રહે કૃષ્ણ સ્વીટ માર્ટ પાછળ ખેડબ્રહ્મા તાલુકા ખેડબ્રહ્મા છેલ્લા 5 માસથી નાસ્તો ફરતો હોય અને ખેડબ્રહ્મા એચપી પેટ્રોલ પંપ પાસે આવેલો હોય। જે બાતમી હકીકત આધારે સદરી ઈસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।